यमुना मिल पास आवेल जय नारायण नगर 2 में परिवार साथ 28 वर्षीय मितेशभाई शैलेषभाई ठाकोर निवास करता था। तेओ परिवार 4 रस्ता पास आवेल पाणीना बूस्टर में पाणी छोड़वानुं काम करता था। राबेता मुजब मंगळवारे मितेशभाई फरज पर हाजर था त्यारे बूस्टर पर करंट लागता तेओ दाझी गया था, जेना कारणे तेमने सारवार माटे खानगी होस्पिટલમાં લઈ જવામાં આવ્યા હતા, જેમાં મિતેશભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું। ઘટનાની જાણ પરિવારના સભ્યો, મિત્રો તથા અન્ય સાથી કર્મચારીઓને થતા તેઓ પણ આવી પહોંચ્યા હતા। પાણીગેટ પોલીસે મૃતદેહને પીએમ માટે એસએસજી હોસ્પિટલમાં શિફ્ટ કર્યો હતો, જ્યાં પરિવારના સભ્યોએ હોબાળો મચાવ્યો હતો અને કોન્ટ્રાક્ટર શ્રી એન્ટરપ્રાઇઝના રાહુલ રાઠોડ અને વિરેન્દ્ર રાઠોડ વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા હતા। સાથી કર્મચારીએ જણાવ્યું હતું કે બૂસ્ટર ઉપર મોટરના વાયર છૂટા પડ્યા હોય છે। જ્યારે મિતેશભાઈને કરંટ લાગ્યો ત્યારબાદ તેમને સારવાર માટે લઈ ગયા તે સમયે કોન્ટ્રાક્ટરે આવીને વાયરો છૂટા પાડીને અલગ કરી દીધા હતા। આ સ્થળ ઉપર કોઈપણ સેફટીના સાધનો ન હતા, જે મુદ્દે અનેકવાર રજૂઆતો કરી હતી, પરંતુ હજુ સુધી સમસ્યાનો કોઈ નિકાલ આવ્યો નથી। ઘટનાની જાણ પૂર્વ વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવને થતાં તેઓ પણ દોડી આવ્યા હતા અને પરિવારને ન્યાય આપવા માટેની સાંત્વના આપી હતી। મારો ભાઈ મિતેશ ઠાકોર જે આજે જોબ પર ગયેલો નોકરી પર પાણી પુરવઠામાં જોબ કરે છે, પાણીના બૂસ્ટર પર જે શ્રી એન્ટરપ્રાઇઝમાં આવે છે। એમાં કોન્ટ્રાક્ટરનું નામ છે રાહુલ ઠાકોર। જે લોકો એમની બેદરકારી રાખે છે, બૂસ્ટરની અંદર જે પાણી બૂસ્ટર છે એની અંદર વાયરિંગ બધું છૂટું હોય છે, એવું ને એવું જ છે। જે હાલમાં એ તૈયાર ગાડી મારો ભાઈ તે જોબ ગયો તો ફોન આવ્યો, ત્યાંથી કોન્ટ્રાક્ટરનો મારા પર ફોન આવ્યો કે ગાડી આવી, તારો ભાઈ ઉઠતો નહીં, મને ખોટું બોલે છે। એને ખબર હતી મને ખોટું બોલે છે। મેં ત્યાં ગાડી ગયો, ત્યાં જઈને જોયું તો મારા ભાઈની ડેથ થયેલી હતી। અમે 108માં લઈ ગયા એસએસજી હોસ્પિટલ લઈ ગયા। તે પછી એ લોકોએ કોન્ટ્રાક્ટરને એ લોકોએ બધું જઈને બધું વાયરિંગને બધું સાફ કર્યું। જે અમારા જે આ છે આવો જે આ ભાઈ ત્યાં ગાડી ભૂષણ કરીને છે, જે મિતેશ મારા ભાઈ જોડે સાથે જે ઓપરેટરમાં છે ભૂષણભાઈ, અને મારો ભાઈ મજૂરમાં છે। અત્યારે એસએસજી હોસ્પિટલ પોસ્ટમોર્ટમ ખાતે લઈને મૃત જાહેર કરી દીધો। શું નામ તમારું? હાથી। જ્યાં સુધી મારા ભાઈને ન્યાય નહીં મળે, જ્યાં સુધી મારા જે કોન્ટ્રાક્ટરો છે એ લોકોને સજા નહીં મળે, મારા ભાભી મારા ભાઈના 2 છોકરા છે તેમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે મારા ભાઈની બોડી અહીંથી લઈએ નહીં, બોડી અમે કબૂલીએ નહીં। રાહુલ ઠાકોર અને હિરેન્દ્રસિંહ રાઠોડ, રાહુલ રાઠોડ અને હિરેન્દ્રસિંહ રાઠોડ। મિતેશને કરંટ લાગવાથી એનું મૃત્યુ થયું મને થોડા વખત ખબર પડ્યું, અને જે મોટરના વાયર જે છૂટા હતા એ કોન્ટ્રાક્ટરે આવીને એક સરખા કરીને મોટર ઊભી કરી દીધી, અને ત્યારબાદ એ દવાખાને ગયા। મિતેશને જાહેર મને મોડા ખબર પડી કે એમનું મૃત્યુ થયું છે। ત્યારબાદ મેં એમને પહેલાં ફોન બી કરેલો કે આવું થયું છે। કોન્ટ્રાક્ટર આવીને પછી આવી આ મોટર સીધી કરીને વાયર છૂટા પાડીને અલગ કરી દીધેલા હતા એને। ન્યૂદીપ ધર્મેશ ભૂસાલ।